ખાસ મિત્ર અમિત આને હે ને મિત્રો ખબર નથી મને વિડીયો ઉતારું છે કે પટારો હે શું છે ઓ જય દ્વારકાધીશ ડેરે ને કેમ છો તમે બધા? સ્વાગત છે ફરી તમારા બધાનું મારા એક વ્લોગની અંદર. સવારમાં લગભગ અત્યારે 7:30 જેવું થયું છે. આપણે થઈ ગયા છીએ કમ્પ્લીટ તૈયાર, કારણ કે આજે વહેલા આપણે જવાનું છે પરીક્ષા દેવા. આગળના ગામમાં બધા ભાઈબંધ રાહ જોઈને ઊભા છે. હું અહીંથી જાય પછી મારી ગાડીમાં બેસી જાય 2-3 જણા, પછી જાય સીધા વીરપુર, કારણ કે ત્યાં દેવાની છે પેપર પરીક્ષા. ત્યાં પેપર દેવા જવાનું છે. તો હાલો આગળ કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગની અંદર. બહુ મજા આવશે, કારણ કે આજે વીરપુરમાં રખડવા જાવું. તો કન્ટિન્યુ આગળ વ્લોગમાં બન્યા રહેજો. ડાયરો મસ્ત મજાનો વ્યૂ આવે જોવો તો છે. અને આપણે નીકળ્યા ગાડી એક નંબર ઝાડવા બધું લીલું ભાઈ વ્યૂ આવે યાર નંબર. ડાયરો હવે જઈ છીએ આપણે પેલા નવાગઢ, ત્યાંથી ભાઈબંધ ઊભા છે એને તેડી લઈ પછી જાય સીધા વીરપુર. ગાડીમાં થોડુંક પેટ્રોલ ઓછું હોય તો પેટ્રોલ પંપ આડો આવ્યો તો થોડુંક પેટ્રોલ પુરાઈ લઈ. ડાયરો ફાઇનલી આપણે પહોંચી ગયા આઈટી. જો ઓલી પાછળ દેખાય ને બિલ્ડિંગ, તો ફાઇનલી આપણે પહોંચી ગયા આઈટી. ગાડીને કરી દીધી આ બાજુ પાર્ક. જો બધે ભાઈબંધો અહીંયા બેઠા. હાલો દફતર લઈને હવે જઈ એ બાજુ. આવડાને પેપર હે મિત્રો, અને મોબાઈલમાં મથે જોવો તમે સ્ટોરી જોવે છે ઇન્સ્ટાગ્રામમાં, અને આ ઈ જ છે રીલ જોવે છે. હા જો તો એવું છે બરાબર. આ છે આઈટીઆઈ, જોવો તમે, ગવર્મેન્ટ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ જેતપુર વીરપુર. હાલો ઓકે. ગાડી બાડી જો પાર્ક કરી દીધી છે છાપરા હેઠે, એટલે હું તડકો બડકો લાગે નહીં. અચ્છા, જાળવા બળવાનું જોવો તમે ખાલી લોકેશન કટા કઈ. તો ડાયરો પરીક્ષા દઈને નીકળાય બહાર, હજી છૂટ્યા. હવે જઈ છીએ આમ વીરપુર ગામની અંદર જવાનું, જલારામ બાપાના મંદિરે દર્શન કરવા, કારણ કે ત્યાં તો અંદર મોબાઈલ અલાઉડ નથી. એટલે મોબાઈલ તો મિત્રો ફાઇનલી આપણે મંદિર પાસે તો પહોંચી ગયા છીએ. અત્યારે થોડુંક હાલી પગપાળા, કારણ કે આગળ ગેટ આવે ત્યાંથી જવાનું અંદર છે. જો મિત્રો આ ગેટ છે, એની અંદર આપણે જવાનું છે. મિત્રો જલારામ બાપાના દર્શન કરીને આપણે હવે નીકળી ગયા છીએ બહાર, અને ગેટમાં ઉતરેલો નથી માણસ. ખાસ મિત્ર અમિત આદિવાસી હેર ઓઇલ જડીબુટીઓ છે બના. તો અત્યારે મિત્રો બધા ભાઈબંધો આવ્યા છે સોડા પીવા. અત્યારે જો સિંગ સોડા બનાવ્યા 3 ગ્લાસ, એટલે સિંગ સોડા પીવાની છે. અને આવડા ભાઈ એની કંઈક લીંબુવાળી છે, એટલે પી લે. તો આપણી સિંગ સોડા આવી ગઈ છે, મારી, આ ભાઈની અને આ બીજા ભાઈની, 3 જણા. બીજો ગ્લાસ બને છે આનો. તો જો હા એક ગ્લાસ પી ગયો. આ તારું પેટ છે કે પટારો છે શું છે? તો ડાયરો સોડા પીને અત્યારે આપણે હાલમાં નીકળી ગયા છીએ સીધા ઘરે જવા માટે, કારણ કે સમય થઈ ગયો છે બપોરના 1 વાગવા જેવું થઈ ગયું છે લગભગ. અને આપણે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. જો એક ગાડી છે આગળ, એમાં એક મિત્ર છે આપણો, અને હરવે ગાડી લઈને આપણે નીકળી ગયા સીધા ઘરે જવા માટે. તો હાલો, એક મિત્રનો સ્ટોક આવી ગયો કાગવડના પાટીએ, તો એને ઉતાર દઈને અહીંથી આપણે જવાનું ઘરે. વીરપુરની પરીક્ષા થઈને અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે. ફાઇનલી પહોંચી ગયા છીએ, જમી લીધું છે. અત્યારે આપણે બેઠા છીએ. હવે થોડીક વાર હોઈ જવાનો પ્લાન છે, પછી જઈ ગામમાં ચક્કર મારવા. પેપર સારું ગયું છે, વાંધો નથી, કારણ કે ઓનલાઈન પરીક્ષા હતી, કોમ્પ્યુટર ઉપર દેવાની હતી, એટલે એ રીતનું બધું હતું. અને પેપર ગયું છે બહુ, એટલે બહુ સારું, કાંઈ વાંધો નહીં. હાલો આગળ કન્ટિન્યુ તમે બન્યા રહેજો. હવે જેથી માર્ક આવે, રિઝલ્ટ આવે, તેથી ખબર પડે કેવું સારું ગયું હતું, બરાબર ને? તો કાંઈ વાંધો નહીં. હાલો મિત્રો, આવડું એવું આપણે લખી નાખ્યું છે, પાસ થઈ જાય નહીં વાંધો આવે, કાંઈ વાંધો નહીં. હાલો આગળ કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગની અંદર. વીરપુરમાં ગયા હતા, જલારામ બાપાના દર્શન કરી લીધા, કારણ કે ત્યાં અંદર મોબાઈલ તો અલાઉડ હતો ને, એટલે નકર તો તમને દર્શન કરાવત, પણ કાંઈ વાંધો નહીં. હાલો આગળ કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગની અંદર. ને પાછા આપણે પહોંચી ગયા છીએ ઘરે.
આ ભાઈને જો મિત્રો રિહાણો એને જવું છે ઘરે, પણ હું છાનું મુના એનો વ્લોગ ઉતારું હું. જો મિત્રો એને ખબર નથી કે હું એનો વ્લોગ ઉતારું, કદાચ તો લગભગ ખબર પડી જાય કારણ કે મોબાઈલ આડો છે ને એ ડખો થાય હવે. આમાં નાનું એવડી ભાઈ તો મિત્રો માનવાની માયનો છે એટલે અત્યારે એને ઘરે મૂકવા જાઉં છું, કારણ કે વાં તો રોવા માંડ્યો તો એ કે જાવું એટલે જો દખ્તર ને બધું લઈ લીધું. તો અત્યારે આપણે મિત્રો આવ્યો ગુરુ કૃપા મોબાઈલમાં, એટલે કે આપણા મિત્રની દુકાને, કારણ કે મોબાઈલ આખ રિપેર કરાવવાનો હતો એટલે અત્યારે બેઠા એ નિકુંજભાઈ આવે એની રાહ છે. તો આ બાજુ એક બે મોબાઈલ હજી કામ બાકી છે ને આપણો મોબાઈલ આ બાજુ પડ્યો છે ઘરનો. ઓહો, થોડીક વાર રહીને મિત્રો આપણા મિત્ર નિકુંજભાઈ અત્યારે આવી ગયા દુકાને. તો હાલો હવે આપણે મોબાઈલ રિપેર મિત્રો સમય થઈ ગયો 7:30 વાગ્યાનો. આ બાજુ હજી બધા બેઠા છે. તો મિત્રો આપણે જતા હતા જેતપુર ને આ જો રાજભાઈ જો આપણે જડી ગયા. અત્યારે રનિંગ કરે છે પેઢલાથી તત્કાલ ચોકડી લગી રનિંગ કરે છે. જોવો તમે ખાલી થોડાક આગળ જાય ને એટલે ફૂલ સ્પીડ પકડી લે, કારણ કે એક આમ બોલો પિલોર આવે ને એને અડવાનો હોય છે ફૂલ સ્પીડમાં. જો સ્પીડ પકડાણી હરવે જો ફૂલ હા પકડી હો ભાઈ, ફૂલ હો સ્પીડ. એ સામેથી ગાડી આવે મિત્રો, જો ઓલો પિલ્લો રહ્યો ને અડવાનો હોય મિત્રો. જોવો તમે એ ગાડી એ બાજુ વહી રહી ના. હાલો નો વાત કરી, હાલો અડી જાય. હા અડી તો ગયો. તો મિત્રો જો કાયમી આવી રીતે રનિંગ કરે છે, કાયમી એટલે કાયમી. તો આપણે આવ્યા હતા મિત્રો અત્યારે જેતપુર. તો જેતપુર થોડુંક કામ હતું એ પતાવીને પાછા આવી ગયા છીએ ઘરે. તો ડાયરો આજનો વ્લોગ એન્ડ કરી નાખી. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ બીજા નેક્સ્ટ વ્લોગ સાથે.